તો સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા પાલિકાની જૂની પાણીની ટાંકી આખરે ધરાશાયી થઈ ગઈ છે। સોની સમાજની વાડી પર ટાંકી ભરાતા ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ટાંકી જર્જરિત થઈ જતા તંત્રએ જે નિર્ણય છે તે લીધો છે આ ટાંકીને પાડવા માટે। રાતના સમયે ડિમોલિશન કરાતા સમાજની વાડીને પણ નુકસાન પહોંચ્યું છે। તો સેફટી વગર ટાંકીનું ડિમોલિશન કર્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા પાલિકાની આ જૂની પાણીની આ ટાંકી સંવાદદાતા પરવેશ ફોનલાઈન પર જોડાયેલા છે। વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। પરવેશ, જે રીતે આ ડિમોલિશનની કામગીરી ટાંકીના કારણે જે નુકસાન પણ થયું છે, શું જાણકારી મળી રહી છે પ્રાથમિક હાલ આ પાણીની ટાંકી સંદર્ભે? જી, જે સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં પીવાની પાણી 2.5 લાખ લીટરની હતી, જે 30 મીટર ઊંચી હતી, જે ટાંકીનું રાત્રિ દરમિયાન ડેમોલિશન કરવામાં આવ્યું હતું। જો તે ડેમોલિશન દિવસે કર્યું હોત તો વધુ પ્રમાણમાં પણ નુકસાન થઈ શકત, પણ જે ડેમોલિશનમાં સેફટીની અગવડના કારણે જે સોની સમાજની વાડી હતી તેના પર તે પડી અને જે સોની સમાજની વાડીમાં હતો તેમાં જે ગાબડું પડી ગયું છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।